પેલા. લે તો નાનો ગગલો જ કહેવાય છે. તો તમે દૂધ પાવા આવો? હે? દૂધ પાવા આવો એમ? હા. હે? કેમ તાર મમ્મી નથી પાતા તને દૂધ? તો મારી મમ્મી તો એમ જ કે તું મોટો થઈ ગયો. આ તો તમે એમ કહો નાનો ગગલો છે. હા બોલો. સોરી હો, મેં ઓલું ખોટું બર્થડે નું કીધું હતું ને સુરત. હા. મેં તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી જોઈ છે, પછી યુટ્યુબ ચેનલ પણ જોઈ છે. હા. મેસેજ કર્યો તો જાણવા તો દેખો. હા. તમે ક્યાં ભાવનગર રહો છો? નહીં, મહુવા. મેં તો ભાવનગર નું યુટ્યુબમાં જોયું છે. ભાવનગર નું ચેનલ છે. એ તો ક્યારેક વિડીયો મૂક્યો હોય ને ભાઈ એટલે હોય. હું તો ભાવનગર રહી. તમે ક્યાં ભાવનગર જ ભણો છો કે મહુવા? હા, ભણો છું તો ભાવનગર. તમારી શું કામ હતું પણ બોલો ને. તમે મેસેજ તમે સાંભળો તો ખરી. તમે એવો મેસેજ કરો આઈ લાઈક યુ એટલે શું એમ? મને તો ભાઈબંધ પાસે ફોન હતો. તમારા ભાઈબંધે મેસેજ કર્યો તમે કર્યો? અમે બે ગમે અમારો ફોન ગમે વાપરી કે હું એનો ફોન લઈ લઉં, મારો લઈ લઉં, એટલે અમને તો બીજું કઈ ન કહ્યું. ઠીક, એટલે ગમે એને વાતો કરો એમ તમારા ભાઈબંધ ને તમે બે? હા, ગમે એ ખાલી ઘરે જ છે. ઘર સિવાય ગમે એને સારા કરે હું એને કઈ કઈ ના કહું. એનો ફોન હોય તો ગમે હું એના મેસેજ ગમે એને જવાબ દીધો તો એ ન બોલે. હા, તો એમાં તમારા બે માંથી લાઈક કોણ કરે છે એ તો કયો? મેં એવું કઈ જોયું નહીં. એને તો ડિલેટ મારી દીધા. તમને કેમ ખબર પડી તો એને એવું લખ્યું એમ? આઈ લાઈક યુ ને એમ? એને મને હમણાં કીધું છે. ઠીક, એને કીધું તો પછી ડિલીટ કરી નાખે એને? હા, એટલે એને ડિલેટ કરી નાખ્યું પણ એને મને કીધું. ઠીક, હા, એ તો મારો ભાઈબંધ સારો. હવે ભાઈબંધ પહેલી વાર જોઈ મેં. હું એક બીજું માટે મરી જાય. તો પછી મને લાઈક કરી એની હારે વાત કરું ને હું. ઓકે, મને કરો. મને એવું કાંઈ છે. તમારી મરજી. તમારી મરજી. તો પણ મને તમારા મેં નંબર માંથી આઈ લાઈક એવું તો મને તેમ જ થાય ને તમે જ કીધું હોય એમ. એવું થોડું હોય. એમની પેલા તો તમે ફોન કર્યો ત્યારે કીધું મારે વિડીયો બનાવો, બરોબર? પછી હમણાં બીજી વાર કર્યો ત્યારે તમે એમ કીધું કે મેં ખોટો બોલો, મારે વિડીયો નથી બનાવો એમ. તો મારે શું સમજવાનું? એ તો મેં મને એમ કીધું હતું કે આમાં એક નંબર આપવું હતું. ગમે એનો હોય આપણે શું કે તું પેલા મને પ્લેઝર તો કરાવી છે વિડીયો બનાવવાનો છે કેમ? એટલે તું ખાલી ફોન કરીને ખાલી કહેજો કે વિડીયો બનાવવાનો છે. વાંધો નહીં, હું તો કહી દઉં, મને શું વાંધો. હા, સારું તમારે. તમારા ભાઈબંધ હારો ક્યાં તમારે હારે જ રહેતો હશે ને તો? તો તમારા લગ્ન થઈ ગયા? કેમ? તો તમારા લગ્ન થાય તો તમારા વહુવારી એવી રીતે વાત કરશે ને? તમે નાની પાડો ને તો? નહીં, ફેરીએ નહીં. અચ્છા, ખાલી વાત કરવાની આ પાડશો, બીજું બધું કરવાની આ પાડશો? અરે બીજું બધું કરી લે તો મને કઈ તકલીફ નહીં. અમે હોને કરી લે અમારો હોને પ્રેમ તો અમે ના ન પાડીએ છીએ. એમ? તમારું નામ શું છે એ તો કયો જરાક. તમારું નામ કયો? મારું નામ જાનવી. ઇન્સ્ટાગ્રામ માં દીધું. ઇન્સ્ટાગ્રામ આઈડી નામ તો અલગ હોય ને, એવું થોડું હોય. હવે તમારું નામ તો કયો? અમારું નામ જાણી ક્યાં તમે કહે છે? જાણવું પડે ને, તમારી ભાઈબંધી આવી મેં પહેલી વાર જોઈ. તો આવો તારા ભાવનગર તો તમને ખબર પડે કે એ ભાઈબંધી છે. તમે ભાવનગર ના છો? ભાવનગર જોબ કરવી ગામડે. અને હેમાં જોબ કરો? ઓફિસમાં. પણ ઓફિસમાં કઈ કામ તો હશે ને, એનું કામ કરો એમ? કોમ્પ્યુટર. કોમ્પ્યુટરમાં? ભણેલા લાગે તમે. સર ઘણા તો આ તો હગાવાલાની છે ને એટલે. તમારા ભાઈબંધ ત્યાં કામ કરતો હશે ને તો? એને ફોન આપો તો જરાક હોય તો. હું ઓફિસમાં બાકી ઓફિસમાં છું. અરે તો જાઓ ઓફિસમાં, મારે તો એટલું નહીં કરો. અમે ક્યાં અમારે લઈએ ખાસ તો એમાં કરવી. પણ તમારા ભાઈબંધ મને લાઈક કરે છે, તમારે એની હારે વાત કરાય, તમારે હારે થોડી વાત કરાય. તો પછી એના કરો, હું ક્યાં ના પાડું. તો પણ ફોન આપો તો વાત કરો ને યાર.
તો પાછું મારે ઓફિસની બહાર આવવું પડે. તે એ ભાઈબંધી ઓફિસ બહાર આવવું સીધા છે. તમારે એમ નહીં, તમારા ભાઈબંધ નું ગોઠવાતું હોય તો તમને શું વાંધો છે એમાં? શું ગોઠવો છો? મારે ઈ મને લાઈક કરતું હોય એનું ગોઠવાતું હોય તમને શું વાંધો? તમે વાત કેમ નથી કરાવતા તો? એટલે એની પાસે સેટ છે ઓલરેડી, હો 3-4 છે. તો પણ મને હું કામ લાઈક કરી? એ મને થોડી ખબર, એટલે મને ખબર છે એની પાસે 3-4 છોકરી છે. તી મારે પૂછવું તો પડે ને એને, તો તમે ફોન આપો તો હું એને પૂછું ને શું પૂછ્યો તમે? કે તમે મને કેમ લાઈક કરો છો એમ. તમારે ઓલરેડી 3-4 ગર્લફ્રેન્ડ છે તોય મને શું કામ આવો મેસેજ કર્યો એમ? એ તો મને શું ખબર. તમારે 4-5 એટલે હા 3 છે, એક ચોથી કરશે, 5મી કરશે. તો પણ ભલે ને કરતો, મને કઈ વાંધો નથી. હું ઈ મને શીખી કેમ વાત કરે શું છે એનું બધું જાણી. ફોન તો આપો એને, પણ મારે વાત કરવી. આપું હો, એક સેકન્ડ. Yeah. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત હાલો. હેલો, એમ કીધું શું? એમ કીધું કે હવે તું લડે રાખી કે હું કાંઈ, કે હું તો ગાળિયામાંથી સચકી જાઉં છે. હવે તું ઈ કે જે પૂછે ને એનો જવાબ દે એમ કે. તમારા ભાઈબંધ તમારા માથે ઢોળી દીધું. આવી ભાઈબંધી તમારી યાર. એટલે એને એમ કીધું હાલે હવે તો ઈ તો લડા રાખજે કે. હું કયો? ઈ એમ કે મેં આમ કીધું. હા ઈ કે મને તો ખબર જ છે કે એ શું કહે છે અને શું છે ને ઈ બધું. ઈ કે હવે તું ઈ કે લડે રાખજે એમ. ઈ તને જે કહે ને એને ઈ કે તું જવાબ દે. એમને તમે તમને કહેતા હતા ને ભાઈબંધ યાડું જીવ આપી દઉં, તો આવું હા તે આપી જ દેવી. તમે એક વાત ન કરાવી શકો મારી યારે. એટલે એને અનુભવ હશે કે એને તમારે વાત કરી લીધેલી છે, મને એવું લાગે. તો એને એમ કેમ ખબર કે ઈ તને આવું કીધું છે આમ ને તેમ. એની યાર વાત કરાવો તો મને ખબર પડે ને અનુભવ થઈ ગયો નથી થઈ ગયો એમ. એને કર્યું હોય તો જ એને મને એવું કીધું હોય ને કે ઈ તને આવું બધું પૂછશે એમ, તો જવાબ દેજે. એટલે ઈ ભાઈબંધ નું નામ તો કયો મને જરાક. રાહુલ. રાહુલ? કઈ અટક છે રાહુલ ની? હે? અટક કઈ છે? તમારે શું જાણીને કરવું છે? લે પણ મને એને આવું કીધું તો મને જાણવું તો પડે ને કે મને કેમ આવું કીધું. મને ઓળખતું છે કોઈ? તો તેમ પછી એમ કરશો કે એને અટક જાણીને ઇન્સ્ટાગ્રામમાં બસ મારશો. અરે ના કઈ નહીં કરું તમ તારે. બસ હું ના તમારા ભાઈબંધી ના હમ, બસ હું ભાઈબંધી ની ખોટી હમ ન ખાઉં. તમારા ભાઈબંધ, મારા ભાઈબંધ તમારા નહીં. હાલો એમ નહીં, અટક તો કહી દીધું, ખાલી નામ તો કહી દીધું રાહુલ ચાવડા. રાહુલ. તમે કેવો? વાંધો નહીં. તો તમારે શું કરવું ઈ બોલો હવે. હાલો અમારે શું એટલે વાત કરી તમારે કે એમ તમારે કઈ લેવા દેવા નથી? એમાં વિચારવાનું, વિચારવાનું એટલું બધું વિચારાય નહીં. તમે તાર વિચારીને જવાબ આપો મને. તમે તો મહુવા રહો અને ભાવનગર રહી, કેટલું આઘું પડી જાય ને. તો રેવા દો, બીજું તો હું. તમે ભાવનગર આવો કે આવતા જ નથી? આવું ને, હજી કાલે જ આવી હતી. ત્યાં હું કરો છો? કોલેજ કરું છું. કઈ ઓલીમાં? એ હું ન કહું. તમે તમારું નામ કીધું? કોલેજ નું નામ કેવામાં હું તો તમને ઓળખું તો મેં તમને ખબર હું એમ જ કહું. હું તમને થોડી ઓળખું છું. તમે નામ કેવામાં બીવો છો. તમે તમારું નામ કેવો એટલે મારા કોલેજ નું નામ કહી દો. મારું નામ જાણી ક્યાં જવું? તમારી કોલેજ નું નામ જાણીને તમારે ક્યાં જવું? એમને ભાવનગર માં કેટલી કોલેજ છે એટલે તે પણ ભલે ને હોય, તમારે શું કામ છે? ઈ બધી વાત સાંભળો. ઈ બધી વાત પછી પેલા તમારે શું કરવું ઈ કયો, એટલે મને ખબર પડે આગળ શું કરવું મારે. શું કરવું? તમને જેમ ગમે વાત કરવી હોય તો બોલો, નતર રાખું ફોન. બીજું તો શું. માર કરતા અનુભવ તમને જ્યાદો હોય ને મને થોડો હોય. શેનો અનુભવ? તમે માર કરતા મોટા છો તો તમને જ્યાદો અનુભવ હોય ને. તે તું કઈ નાનો ગીગલો છો 8-10 વર્ષનો? 8-10 વર્ષ તો નથી. તો કેટલા? 17મું બેઠું છે, જે 2 દી 3 દી પેલા. લે તું તો નાનો ગગલો જ કહેવાય છે. તો તમે દૂધ પાવા આવું? હે?
દૂધ પાવા આવો એમ. હા. હે કેમ તાર મમ્મી નથી પાતા તને દૂધ? તો મારી મમ્મી તો એમ જ કે તું મોટો જ થઈ ગયો. આ તો તમે એમ કહો નાનો ગગલો છે એમ. તે કીધું હું નાનો ગગલો છું એમ. એટલે એમ તમે મારી કરતા મોટા છો, હું તમારા કરતા નાનો છું. મેં એમ કીધું. મેં એમ નથી કીધું કે હું હાવ નાનો જ છું એમ. આ તે દૂધ છે ને 2-3 વર્ષના હોય ને ઈ પીવે હો. કેમ મોટા ન પીએ છે? પીને તારી માનું પીને પણ મારી પાસે શું છે? કાંઈ વાંધો નહીં. નો પાવું ના પાડી ગયો નહીં. ના પાડીને ચોખી. તને ક્યાં મેં બીજું કઈ કીધું? તે બોલો બીજું. હવે સાંભળી લે, તું ને તારા ભાઈબંધ મારે ઝપટે ક્યારે ચડતા નહીં, બરોબર? જે ધંધો કરતા હોય ને એ કરો ઓફિસમાં.